સર બધા જ લોકો ટોપ 5 કોલેજની વાતો કરે છે, પણ તમને પણ ખબર હશે કે સર ટોપ 5 કોલેજમાં તો 10% વિદ્યાર્થીઓને જ એડમિશન મળવાનું છે, બાકીના 90% વિદ્યાર્થીઓ માટે તો કોઈ કશું કરતું જ નથી. આ કમેન્ટ તમારી અમે ઘણા બધા વિડીયોઝમાં અમારા વોટ્સઅપ મેસેજમાં જોઈ. આજના વિડીયોની અંદર હું ટોપ 10 સ્ટુડન્ટ્સ માટે વાત નથી કરવાનો, ટોપ 5 કોલેજ માટે પણ વાત નથી કરવાનો. 90% વિદ્યાર્થીઓએ જે સમાનજીવી કોલેજ છે એમાંથી બેસ્ટ કોલેજ, બેસ્ટ બ્રાન્ચ કેવી રીતે અલગ કરવી એની માહિતી આપવાનું છું. તો તમને બીજું એવું લાગી રહ્યું છે કે DAIICT, નિરમા, PDPU, LD, BVM, DDU આ કોલેજ સિવાયમાં તમારે સારી કોલેજ શોધવાની છે, સારું પસંદ કરવાનું છે, તો કેવી રીતે કરશો? અને હું એ ટોપ 5ના વિદ્યાર્થીઓને સમજાવવા માંગીશ કે તમારી પાસે જે 5-6 કોલેજનો ઓપ્શન છે એમાંથી પણ ટોપ કોલેજ કેવી રીતે કાઢવી એ બી તમારે જો જાણવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. સાથે સાથે એડમિશનના વોટ્સઅપ ગ્રુપ આપણે ઓલરેડી બનાવેલા છે, પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. પહેલાં જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. હવે અમુક મુદ્દાઓ છે, ખાસ તમે ધ્યાનથી સમજજો તો આ મુદ્દાઓ તમારા માટે ખૂબ જ કામના મુદ્દાઓ છે. પહેલો મુદ્દો પ્લેસમેન્ટ. હવે સૌથી પહેલો સવાલ તમારા મગજમાં આવે કે પ્લેસમેન્ટનો નિયમ શું? ઘણી બધી કોલેજ એવું કહે છે કે અમે 100% પ્લેસમેન્ટ કરાવીએ છીએ, પણ તમે વિચારો 100% પ્લેસમેન્ટ તો IITમાં નથી, તો એ કોલેજ કેવી રીતે એવો દાવો કરે છે કે અમે 100% પ્લેસમેન્ટ કરાવીએ છીએ? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અમુક એવી કોલેજ છે કે જેમાં 600-700 સીટ છે કોમ્પ્યુટરની અલગ અલગ ફિલ્ડના નામે, એ એવું કહે છે કે અમે 100% પ્લેસમેન્ટ કરાવીએ છીએ. એઝ અ હ્યુમન, એઝ અ થોડા મગજવાળા પર્સન આપણને એટલી તો ખબર પડે જ એટલી તો ખબર પડે જ કે એક વાત ખોટી છે. તો સૌથી પહેલું તમારે ધ્યાન રાખવાનું છે કે જે કોલેજની વેબસાઇટ પર પ્લેસમેન્ટનો ડેટા પારદર્શકતાપૂર્વક ડિસ્પ્લે કરેલો ના હોય તે કોલેજમાં ભૂલે ચૂકે પણ એડમિશન ના લેવાય. ખાસ એમની વેબસાઇટ પર એમનો પ્લેસમેન્ટનો ડેટા જોઈ લેવાનો. મૂકેલો છે લેટેસ્ટ ડેટા તો વાત, નહીતર કોઈ વાત નહીં, એ કોલેજને ચોકડી મારી દેવાની. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજી વસ્તુ, સીટ્સ. જે કોલેજમાં કોમ્પ્યુટર, જો CE સમજી લેજો, આ તો ખાસ CSE, CS આ 3 બ્રાન્ચ સેમ નામ છે, નામ થોડા અલગ છે, બધું કામ તો સેમ જ છે. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજું IT, આમાં ખાલી 5%નો ફરક છે. અને ત્રીજું સ્પેશિયલાઇઝેશન ચાલતા હોય, CEV થાન, CSEV થાન, આ વિથા, એમ કરતા કરતા બ્રાન્ચનો ઢગલો કર્યો હોય. કુલ સીટ 400 કરતાં વધારે હોય તેવી કોલેજમાં પૂરેપૂરી તપાસ કરી સમજી વિચારીને જ એડમિશન લેવું. કેમ કે મને એટલી વસ્તુ ખબર પડે, કોઈ કોલેજમાં કોમ્પ્યુટરની 60 સીટ હોય, કોઈ કોલેજમાં કોમ્પ્યુટર અને એની રિલેટેડ બ્રાન્ચની 400 સીટો હોય, તો 60 સીટવાળી કોલેજમાં ભણો તો પ્લેસમેન્ટ થવાના ચાન્સ વધારે હોય. 60માંથી 5ને લઈ જાય તો 400માંથી કંઈ 20-25ને લઈ જાય એવું જરૂરી નથી. તો 60 વાળામાં આપણા ચાન્સ જલ્દી છે કે જલ્દી આપણું પ્લેસમેન્ટ થઈ શકે. તો આ ખાસ જોઈ લેવું કે ભાઈ ટોટલ નંબર ઓફ સીટ્સ એ બ્રાન્ચની કેટલી છે. એડમિશન બેઝડ ઓન PR. 99+ PR હોય તો નેશનલ લેવલ પર બેસ્ટ કોલેજમાં એડમિશન લેવાય. 95થી 99 PR હોય તો ગુજરાતની ટોપ કોલેજમાં એડમિશન લેવાય. 95 કરતાં ઓછા PR હોય તો રાજકોટમાં જ એડમિશન લેવાય, કારણ કે ગુજરાતના અન્ય સિટીમાં, આ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની વાત છે. આજે લખ્યું છે ને, સૌરાષ્ટ્ર સાઈડના વિદ્યાર્થીઓને હું ખાસ સજેસ્ટ એવું કરતો હોઉં છું કે અમદાવાદ, ગાંધીનગર તમને બહુ સારી કોલેજ મળતી હોય ને તો 100% આવાય. નોર્મલ કોલેજ માટે અહીંયા છેક લાંબુ થવાની જરૂર નથી, કેમ કે અહીંનું કલ્ચર મને ખબર છે. હું પોતે ગાંધીનગરમાં 91થી રહેલો છું અને હાલ અહીંયા જ છું, ગ્રીન સિટી ગાંધીનગરમાં. મારું મૂળ વતન રાજકોટ છે, કડવા પટેલ છું. તો હું તમને સાચું સજેશન આપીશ કે સૌરાષ્ટ્ર સાઈડના વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્રમાં જ સારી કોલેજ મળી જતી હોય. હવે તમે એક લોજિક વિચારો, તમે GEC માટે ગાંધીનગર આવો એના કરતાં GEC રાજકોટમાં એડમિશન લઈ લો, કંઈ ખોટું નથી, બરાબર? કેમ કે બંને સેમ જ છે. તો અમુક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. અમુક લોકો અમુક એવી પ્રાઇવેટ કોલેજ માટે છે કે રાજકોટથી અમદાવાદ આવતા હોય, જેના કરતાં તમારી રાજકોટમાં સારી પ્રાઇવેટ કોલેજ છે, બરાબર? ખોટા પૈસા એન્જિનિયરિંગમાં બગાડાય નહીં, આ વસ્તુનું ધ્યાન રાખજો. અમદાવાદ છે, મોટું સિટી છે, છોકરો શીખશે કરતાં બગડશે વધારે, બરાબર? શીખશે કરતાં બગડશે વધારે અને ખોટી સંગતોમાં આવી જશે. આ વાત ખાસ ધ્યાન રાખજો. તમે તમારા સંતાનનું સગપણ તો ઘર અને માણસો જોયા વગર કરશો? લોજિક છે, ના કરીએ. નક્કી કરવાનું હોય તો ઘર જોયા વગર કરો, ના કરો તો કોલેજ અને સ્ટાફને મળ્યા વગર એડમિશન તમે કેમ લઈ લો છો? મને તો હમણાંથી મેસેજ આવે છે, સાહેબ હું આ કોલેજમાં એડમિશન લઈ લઉં. બધું કેમ? સાહેબ ફોન આવ્યો તો, મને ત્યાં મળી જાય છે. એટલે મળી તો તમને ગમે તે છોકરી જોડે પરણાવી દે, શું તમે લગ્ન કરી લો? ના જ કરો ને, બધું જોવો ને તમે. કોઈ છોકરા જોડે લગ્ન કરાવી દે, ના જ કરો, જોવો ને. તો એ કોલેજમાંથી ફોન આવ્યો એનો મતલબ કે એમને તમારી પડી નથી, એમને તો તમારી ગરજ છે.
એમને તો સીટો ખાલી રહેવાની છે એટલે તમને સામેથી બોલાવે. કોઈ કોલેજવાળા કોઈ દિવસ તમને નિર્મમથી ફોન આવ્યો, DAIICTથી ફોન આવ્યો, LD વાળાએ કોઈ દિવસ ફોન કર્યો, બેટા આવી જા એડમિશન આપી દઉં? નહીં કરે. કેમ કે એમાં તો ભાઈ કોમ્પિટિશન જામવાની છે એડમિશનની. તો જ્યાંથી સામેથી ફોન આવે છે ત્યાં તો થોડા સ્ટોપ થાવ, ત્યાં જાઓ. હું તો તમને હંમેશા પર્સનલી સજેસ્ટ કરીશ કે હાલ 2 મહિના કોઈ ડિસિઝન લો નહીં એડમિશન લેવાનું. સાહેબ મારે તો માર્ક ઓછા થાય, એટલે માર્ક ઓછા થાય તોય મળશે, શું ચિંતા છે? કોલેજ જુઓ, વિઝિટ કરો. હું તમને થોડા દિવસમાં જે ટોપની કોલેજ છે એના સિવાયની અમુક કોલેજના નામ આપીશ, તમે એમાં જાઓ, વિઝિટ કરો. હું તમને અમુક વ્યક્તિઓ કહીશ, ત્યાં મળો, બરાબર, બધું પૂછો, બધી જ વસ્તુ કરો. પછી શાંતિથી એક તમારો ચાર્ટ બનાવો, કઈ કોલેજમાં તમને શું સારું લાગ્યું, કયામાં ડિસ્ટન્સ સારું લાગ્યું, ક્યાં બિલ્ડિંગ સારું લાગ્યું, ક્યાં ટીચરોનો રિસ્પેક્ટ સારો લાગ્યો, ક્યાં તમારી આગતા સ્વાગતા સારી થઈ, એ બધું જુઓ. ક્યાં લેબ સારી હતી, ક્યાં પ્લેસમેન્ટ સારું હતું, ક્યાં ક્લાસરૂમ સારા હતા, બધું જુઓ અને પછી એમાંથી પોઈન્ટ્સ આપીને તમે ફાઇનલ ડિસિઝન લો. આ બહુ મોટી પ્રોસેસ છે, એક કોલેજમાં લઈ લેવું એવું જરૂરી નથી. તો ખાસ કેરિયર માટે કોલેજ વિઝિટ કરવી પડે. દર સન્ડે હું તો કહું છું નીકળી પડો, એક કોલેજ 2 કોલેજ એ પટ્ટામાં આવતી બધી જુઓ, ખાસ પૂછો, સવાલો પૂછો. ત્યાંના જે ભણતા હોય ને છોકરા એમને પકડીને પૂછો. કોલેજમાં તમે પૂછશો તે તો બધું સારું જ કહેવાના છે, પણ ત્યાં ભણતા 10 છોકરાને પૂછશો ને એટલે તમને આઈડિયા આવી જશે કોલેજ કેવી છે. 4 વર્ષ સારી રીતે ભણવા માટે, 40 વર્ષ સારી કેરિયર બનાવવા માટે 4 દિવસનો સમય કાઢીને કોલેજમાં મુલાકાત લેવી જ જોઈએ. હું તો કહું છું 4 લખ્યું છે, પણ 4ની જગ્યાએ કદાચ 40 દિવસે મુલાકાત લેવી પડે ને તો લો. તમને ગમતી જેટલી કોલેજ હોય ને બધા વિઝિટ કરી લો, અને એ સમય છે અત્યારે વિઝિટ કરવાનો, બરાબર. મેરિટ આવ્યા પહેલાં બધું વિઝિટ કરી રાખો, પછી આપણને બધો જ આઈડિયા હોય. ક્યારેય પણ કોલેજના મોહમાં બ્રાન્ચની પસંદગીમાં કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. હંમેશા બ્રાન્ચ માટે કોલેજ પસંદગીમાં હું પર્સનલી આને હા પાડું છું. હું કોઈ દિવસ કોલેજ ઉપર નથી જતો, હું ઓલવેઝ બ્રાન્ચ ઉપર જાઉં છું, બરાબર. માની લો મારે કોમ્પ્યુટર જ લેવું છે, મારા સારા માર્ક નથી તો હું નીચલી કોલેજમાં જઈશ. પણ કોકને એવું છે કે મારે નિરમામાં જ જવું છે, DAIICTમાં જ જવું છે, LDમાં જ જવું છે, તો તમારે બ્રાન્ચ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. પણ એ બ્રાન્ચ સાથે તમારે 4 વર્ષ રહેવાનું છે, બરાબર. ના, એ બ્રાન્ચ સાથે તમારે આખી જિંદગી રહેવાનું છે. તમારે કોલેજ સાથે 4 વર્ષ રહેવાનું છે, બરાબર. એટલે ક્યારેય કોમ્પ્રોમાઇઝ બ્રાન્ચમાં ના કરાય, ઇન્ટરેસ્ટમાં ના કરાય. કોલેજ માટે પહેલી જોબ કોલેજ અપાવશે, એના પછીની બધી જોબ પહેલી જોબ ઉપરથી મળવાની છે, બરાબર. કદાચ કોલેજ થોડી નીચી હશે તો પહેલી જોબ કદાચ થોડી ડાઉનવાળી મળશે, પણ પછી, બરાબર. હું ક્યાંય DAIICT નથી ભણ્યો, હું ક્યાંય નિર્મમ નથી ભણ્યો, હું ક્યાંય NITમાં નથી ભણ્યો, હું ક્યાંય IITમાં નથી ભણ્યો, IIITમાં નથી ભણ્યો, તો બી અત્યારે હું ફ્રી નથી, બરાબર. એટલે આફ્ટર ઓલ બધી જ વસ્તુ આના ઉપર છે, બરાબર. ક્યાંય DAIICTમાં 100% પ્લેસમેન્ટ નથી, ક્યાંય IITમાં નથી, ક્યાંય NITમાં નથી, ક્યાંય LDમાં નથી, બરાબર. એટલે આટલી વસ્તુનું ધ્યાન રાખીને હવે તમે આના પરથી સૌથી પહેલું સ્ટેપ લેવાનું ચાલુ કરી દો. કઈ બ્રાન્ચમાં જવું છે એના વિડીયો હવે આવવાના ચાલુ થઈ જશે. બ્રાન્ચ સિલેક્શન કેવી રીતે કરવું, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. કોલેજ વિઝિટ કરવાની ચાલુ કરો. કઈ કોલેજમાં તમારે જવું છે, ત્યાં કેટલી સીટ છે એ એક વખત તમે નક્કી કરો. એમની વેબસાઇટ ચેક કરો, પ્લેસમેન્ટ ડેટા છે કે નથી એ જુઓ, બરાબર. સિટી બદલતા પહેલાં થોડું ધ્યાન રાખો કે ભાઈ ખરેખર એ તમારા માટે વર્થ ઇટ છે કે નથી. MBBS હોય તો સિટી બદલવું પડે, એન્જિનિયરિંગ માટે સારી કોલેજ મળતી હોય તો બદલાય, બાકી બદલાય નહીં. અને થોડુંક બ્રાન્ચ અને કોલેજનું જુઓ. દરેકના વિડીયો 1 by 1 હું મૂકવાના ચાલુ કરીશ. તો આટલી વાતો છે કોલેજ સિલેક્શનમાં તમારે ધ્યાન રાખવાની છે. હવે એક તમારી ડાયરી બનાવવા લાગો. જેટલા પણ વિડીયોઝ હું અહીંથી મૂકું છું એ બધા નોટ ડાઉન કરીને તમે એમાંથી તારણ કાઢીને એના ઉપર ફોલોઅપ લેવાનું ચાલુ કરી દો. નજીકના જ ભવિષ્યમાં આપણા સેમિનાર થવા માટે જઈ રહ્યા છે. તમે સુરત સાઈડ ક્યાંક છો અને કદાચ આ વિડીયો જોતા હોય, કોઈ સ્કૂલના મિત્રો હોય, કોઈ હોલના મિત્રો હોય, જો તમારી પાસે એની ફેસિલિટીઝ છે તો તમે અમારો જરૂર કોન્ટેક્ટ કરજો. અમને જો સારી મોટી જગ્યા મળશે જેમાં 200 થી 250 પેરેન્ટ્સ એમના સન અને ડોટર સાથે આવી શકે તો આપણે એ જગ્યા ઉપર સરસ મજાનો સેમિનાર કરીશું. ગાંધીનગર પાસે અમારી પાસે ફેસિલિટી છે, અમદાવાદ અમારી પાસે ફેસિલિટી છે, મહેસાણામાં બી અમારી પાસે ફેસિલિટી છે. અમારે ફેસિલિટીની જરૂર છે રાજકોટમાં, સુરત અને બરોડામાં. આ જગ્યામાંથી ક્યાંય બી કોઈ પણ પેરેન્ટ્સ અમારા વિડીયો જોઈ રહ્યા હોય તમારી પાસે ફેસિલિટીઝ છે. કેમ કે અમદાવાદની અંદર અમને જે પ્રોવાઈડ કર્યું છે એક સ્કૂલના ટ્રસ્ટી છે, એમણે કીધું સર અમારી પાસે સરસ મજાનો હોલ છે, આવી જાઓ તમે. કેમ કે અમારો સ્ટુડન્ટ તમારું જ 11-12 જોઈને ભણ્યો છે, તમને કોઈ ચિંતા નથી. તો આવું કોઈક જો જોઈ રહ્યું હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. અમારો નંબર હેલ્પલાઇન ડિસ્ક્રિપ્શનમાં છે, તો આપણે એ જગ્યાએ સરસ મજાનું સેટઅપ કરીશું. મળી છે આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.